WB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઉમજા ગામમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જાહેર કરાયેલા રસ્તાના કામને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 1 વર્ષ પહેલા ખાતમુહૂર્ત કરાયેલા રસ્તાનું કામ આજ દિન સુધી શરૂ ન થતાં લોકો તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે સવાલો ઉઠાવી રહ્યા છે। કુકરમુંડા તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયત ઈટવાઈ હેઠળ આવેલા ઉમજા ગામમાં 22 મે 2025ના રોજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધારાસભ્યના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમ બાદ ગ્રામજનોને વહેલી તકે સારા રસ્તાની સુવિધા મળશે તેવી આશા હતી, પરંતુ ખાતમુહૂર્તને 1 વર્ષથી વધુ સમય વીતી જવા છતાં રસ્તાના કામની શરૂઆત પણ થઈ નથી। ઉમજા ગામથી અક્કવતારા ચકડી સુધી અને ઉમજા ગામથી પીપળીપાડા સુધીના માર્ગનું કામ હજુ સુધી કાગળ પર જ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। રસ્તાનું કામ શરૂ ન થતાં સ્થાનિક લોકોને રોજબરોજની અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વરસાદી મોસમમાં હાલત વધુ ખરાબ બનવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના નામે માત્ર ખાતમુહૂર્ત કરીને ફોટો સેશન કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક કામ સમયસર પૂર્ણ થતું નથી। લોકો હવે જવાબદાર વિભાગ અને અધિકારીઓ પાસે સ્પષ્ટ જવાબની માંગ કરી રહ્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાના કામની શરૂઆત કરવાની માંગ સાથે ચેતવણી આપી છે કે જો પ્રશ્નનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆતો કરી શકે છે। મારું નામ અજિત કુમાર છે, હું ઉમજા ગામનો વતની છું। તો અમારા રસ્તાની સમસ્યા છે। દર વખતે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જે નેતા લોકો છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, જે આવીને ઉદ્ઘાટન કરી જાય છે, પણ આજ સુધી રસ્તો બન્યો નથી। અને અમને અવર જવર માટે દવાખાના છે અથવા તો વરસાદના સમયે અક્કલકુવા છે, આ રસ્તો ઠપ થઈ જાય છે। તો એના માટે નિરાકરણ માટે કંઈ જ્યારે MLA જેવા પ્રતિનિધિઓ આવે છે અને આવીને ઉદ્ઘાટન કરી જાય છે તો અમને શું બેંક વોટ સમજે છે કે અમને, તો ક્યાર સુધી અમે આનું નિરાકરણ માટે વલખા મારીશું। તો આનું નિરાકરણ આવે અને જલ્દી રસ્તો બને એ અમારી ગ્રામજનોની માંગ છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે નીતિન વસાવે સાથે હંસરાજ પાડવી, કુકરમુંડા, તાપી।